મિત્રો, ક્યારેક આપણે જે સાંભળીએ છીએ અને સમજીએ છીએ તે તમે ઘણા મહાપુરુષોના શબ્દો સાંભળ્યા હશે અને તેઓ કહે છે કે સંસારિક જીવન આસક્તિ અને ભ્રમથી ભરેલું છે. સંબંધો, આપણા પૈસા, આપણી ઈચ્છાઓ, આ બધું માત્ર ભ્રમનું જાળ છે અને જીવનનું સાચું લક્ષ્ય મોક્ષ છે. આપણે આધ્યાત્મિક જીવન તરફ આગળ વધવું જોઈએ. જેઓ આ સાંસારિક જીવનમાં ફસાયેલા છે, શું તેમનું જીવન સંપૂર્ણ રીતે અર્થહીન છે? કોઈ તેમના માતાપિતા માટે પૈસા કમાવવા માંગે છે, કોઈ તેમના પરિવારને ખુશ જોવા માંગે છે, કોઈ પોતાના માટે કંઈક કરવા માંગે છે, કોઈ પોતાના માટે નામ કમાવવા માંગે છે, કોઈ પ્રેમી શોધો, કોઈ મોટો માણસ બનવા માંગે છે, કોઈ રાજ કરવા માંગે છે, કોઈ સાદું જીવન જીવવા માંગે છે. તે જ રીતે આપણે બધા જુદા જુદા પ્રકારના સપનાઓ, વિવિધ પ્રકારના વિચારો, આપણે બધા આપણા જીવનમાં કંઈક અથવા બીજું જોઈએ છીએ. નમસ્કાર મિત્રો, ગુજરાતી લાઈફ ચેનલમાં આપનું સ્વાગત છે. એક શહેરમાં ધર્મરાજ નામનો માણસ રહેતો હતો. તેની પાસે વેપારની દુકાન હતી, પરંતુ તેના ધંધામાં ખોટ આવવાથી તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હતો. હવે તેની પાસે માત્ર 5 સોનાના સિક્કા બચ્યા હતા. તેણે વિચાર્યું કે જો હું આ શહેરમાં રહીશ, તો મારે બીજા શહેરમાં જવું પડશે. તે ઘરેથી ગાડીમાં બેસીને બીજા શહેરમાં ચાલ્યો ગયો. રસ્તામાં તે એક મહાત્માને મળ્યો. તેના જ્ઞાનની વાત ચારે તરફ ફેલાઈ ગઈ અને કહ્યું, મહાત્માજી, તમે ક્યાં જઈ રહ્યા છો? તે યુવકે વિચાર્યું કે તે સારું છે, હું પણ તેની સાથે આવું છું. તેમની સાથે માત્ર 5 સોનાના સિક્કા બાકી છે. હું નવો ધંધો શરૂ કરી શકું છું. આ પછી યુવકે મહાત્માને બધું કહ્યું કે તેનો ધંધો કેવી રીતે ખોટમાં ગયો. પછી ધર્મરાજ મહાત્માની સાથે ચાલવા લાગ્યા, કારણ કે મહાત્મા ચૂપચાપ પોતાના માર્ગે જતા રહ્યા હતા. સહેલાઈથી ચાલે છે અને મારા મનને શાંતિ મળે છે. તે પછી મહાત્માએ કહ્યું, હું બદલામાં વાર્તા કહીશ, પણ મારી વાર્તા સાંભળવા માટે પૈસા ખર્ચવા પડે છે. આ સાંભળીને હું એક સોનાનો સિક્કો લઉં છું. માણસે વિચાર્યું કે મારી પાસે ફક્ત 5 સોનાના સિક્કા છે, તેમાંથી એક સોનાનો સિક્કો આપીને વાર્તા સાંભળવી તે ડહાપણભર્યું છે. પરંતુ તે ખૂબ જ જાણકાર વ્યક્તિ છે. કદાચ તેમની વાર્તા સાંભળીને મને પૈસા કમાવવાનો કોઈ રસ્તો મળી જાય. પછી થોડો વિચાર કરીને તેમણે મહાત્માજીને સોનાનો સિક્કો આપ્યો અને કહ્યું, મહારાજ, પણ મારી તમને વિનંતી છે કે તમે જે પણ વાર્તા કહો તે સાચી હોવી જોઈએ. મહાત્મા બોલ્યા, બેટા, જે કામ મળે અને કેટલા દિવસો સુધી કરી લે. તે સાંભળીને ધર્મરાજ બોલ્યા, હવે હું આ વાતને ધ્યાનમાં રાખીશ. વાર્તા પૂરી થઈ. પછી તે યુવકે કહ્યું કે મહારાજ, તમે મને કહેલી તે કેવી વાર્તા હતી? તે ઉપદેશ હતો. પછી મહાત્માએ કહ્યું, પુત્ર, જો તું મારી આ સલાહને યાદ રાખશે, તો તને હંમેશા લાભ થશે. પછી મહાત્માએ તે યુવકને કહ્યું, ઠીક છે, હું તને બીજી વાર્તા કહીશ. થોડું વિચાર્યા પછી ધર્મરાજે એક વાત કહી અને મહાત્માને સોનાનો સિક્કો આપતા કહ્યું, મહારાજ, મને વાર્તા કહે. તો મહાત્મા કહેવા લાગ્યા કે પુત્ર, કપટ અને ઈર્ષ્યાથી ક્યારેય બીજાની સંપત્તિ ન લે, અને સાંભળ્યા પછી તમારા ઈરાદાને ક્યારેય બગાડશો નહીં. યુવકે કહ્યું, ત્યારે મહારાજ, મહાત્માજીએ જવાબ આપ્યો, બસ, વાર્તા પૂરી થઈ ગઈ. પછી યુવકે કહ્યું, મહારાજ, આ વખતે પણ તમે જો ઉપદેશ આપ્યો. ત્યારે મહાત્માએ તેને કહ્યું, પુત્ર, મારા ઉપદેશ બહુ મૂલ્યવાન છે. પછી થોડો વિચાર કરીને યુવાને તેને કહ્યું, મહારાજ, આ ત્રીજો સોનાનો સિક્કો લો અને મને કહો. મહાત્મા બહુ ખુશ થયા અને બોલ્યા, દીકરા, તારા જીવનમાં ક્યારેય નહીં ભૂલતી, કોઈનું રહસ્ય બીજાને કહો. મહારાજ, મારી પાસેથી આ 2 સોનાના સિક્કા લઈ લો. અને પછી મહાત્માએ ચોથો ઉપદેશ આપ્યો અને કહ્યું કે, બેટા, મહત્વનું છે કે તમે ક્યાંક જઈ રહ્યા છો. જો કોઈ તમને રસ્તામાં બોલાવે અને તમને પ્રેમથી બેસવાનું કહે, તો ચોક્કસ તેની વાત ધ્યાનથી સાંભળો. ભલે તમે લાખો રૂપિયા ગુમાવો તો પણ નકારશો નહીં. અને 5મી સલાહ છે કે કોઈ દુષ્ટ સ્ત્રી પર ક્યારેય વિશ્વાસ ન કરો તમારું જીવન, કારણ કે તેના હૃદય અને મનની કોઈ મર્યાદા નથી. આટલી બધી વાતચીત પછી બંને દૂર આવ્યા. પછી મહાત્માએ કહ્યું, ઓકે દીકરા, હવે તારો અને મારો રસ્તો અલગ થઈ ગયો છે. હવે હું મારા માર્ગે જાઉં છું અને તું તારા માર્ગે જા, અને આ 5 ઉપદેશોને ક્યારેય ભૂલતો નહીં. મને. ત્યારે ધર્મરાજે મહારાજને કહ્યું, હું તમારી વાત હંમેશા યાદ રાખીશ. અને આ પછી મહાત્મા પોતાના માર્ગે ચાલ્યા ગયા. અને હવે ધર્મરાજ વિચારી રહ્યા હતા કે મહાત્માએ કહેલી વાત ચોક્કસ ઉપયોગી થશે. હું પૈસા લીધા વિના પણ આ સલાહ આપીશ. શું તમે મને કહી શકો કે તેણે મારી પાસે પૈસા કેમ માંગ્યા? મિત્રો, જો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો શરૂ કરીએ. તેમને પૈસાની જરૂર કેમ છે? પછી હું તેમને આ વિશે પૂછીશ. અને ચાલતા ચાલતા તે એક શહેરમાં પહોંચ્યો. તેથી તે કોઈ કામ ન કરી શક્યો. તેણે લોકોને શોધવાનું શરૂ કર્યું અને ત્યાં તેને રાજેશ નામનો યુવક મળ્યો. તેણે ધર્મરાજને કહ્યું કે હું રાજાની જગ્યાએ કામ કરું છું. મારે મારું કામ સંભાળવું છે, પણ મારી માતા ખૂબ જ બીમાર છે. તેથી મારે 15 દિવસની રજા જોઈએ છે કે હું મારા પરિવારની સંભાળ રાખી શકું છું. જો તમે 15 દિવસ માટે મારી જગ્યાએ કામ કરવા માટે તૈયાર છો, તો પછી રાજેશની એક પુત્રી હતી સુંદર. રાજા તેને ખૂબ પ્રેમ કરતો હતો. આ ઉપરાંત તેને ઘોડેસવારીનો પણ ખૂબ શોખ હતો. તેથી તેણે ઘણા ઘોડા રાખ્યા. તેની દેખભાળ માટે ઘણા સેવકો રાખવામાં આવ્યા હતા. જેમાંથી એક રાજેશ ધર્મરાજને રાજા પાસે લઈ ગયો અને કહ્યું, મહારાજ, તેનું નામ ધર્મરાજ છે.
હું તેને 15 દિવસ સુધી મારી માતા પાસે રાખવા માંગુ છું, મને આમાં કોઈ વાંધો નથી, પણ જો મારા ઘોડાઓને કંઈ થશે તો તેના માટે તમે જ જવાબદાર હશો, તમારે સજા ભોગવવી પડશે. રાજેશે કહ્યું, ઠીક છે સાહેબ, ચિંતા કરશો નહીં, હું તેને બધું સમજાવીશ. પછી રાજેશે ધર્મરાજને લઈ જઈને કામ સમજાવ્યું. ત્યારપછી ધર્મરાજ તેમની સારી સંભાળ લેવા લાગ્યો અને રાજેશ તેની માતાને મળવા ગામ ગયો. તે દરેક નોકરને 20 શેર ચણા ખવડાવતો હતો અને તે તેના તબેલામાં આવતો હતો. પછી તેને પીસીને ઘોડાઓને ખવડાવતો હતો. સેવકો પાસે જઈને થોડી મજા કરી, એમ વિચારીને તે ત્યાં પહોંચ્યા જ્યાં અન્ય સેવકો મસ્તી કરતા હતા. તે બધા ધર્મરાજે તેમને કહ્યું કે તમે બધા તમારું કામ પૂર્ણ કરી લો. જોયું તો પીસ્યા પછી પણ ઘણા ચણા બાકી છે. ત્યારે પેલા બીજા નોકરો બોલ્યા, ભાઈ આ ચણા ઘોડાને ખવડાવવા માટે નથી, અમને રોજના 20 શેર ચણા મળે છે, જેમાંથી 10 શેર અમે ઘોડાઓને ખવડાવીએ છીએ અને બાકીના 10 શેર ચણા બજારમાં વેચીએ છીએ. અને તેમની વાત સાંભળીને ધર્મરાજની આંખો છલકાઈ ગઈ. આશ્ચર્ય પામીને તેણે કહ્યું, આ તો મહારાજ સાથે છેતરપિંડી અને અપ્રમાણિકતા છે. ત્યારે બીજા સેવકોએ કહ્યું, અરે ભાઈ, તમારે પેટ ભરવા માટે આ કરવું પડશે અને હા, અમારી એક વાત ધ્યાનમાં રાખો, આ વાતની જાણ ન કરો, નહીં તો તારે પણ જીવ ગુમાવવો પડશે કે તેઓ સાચા છે. કાલથી હું પણ એ જ રીતે બેઈમાનીથી કામ કરીશ અને ઘણા પૈસા બચાવીશ અને પછી હું ધંધો શરૂ કરીશ. પણ પછી મહાત્માએ કહ્યું તે બીજી વાત ગુંજવા લાગી તેના કાન. દીકરા, છેતરપિંડી કરીને બીજાની મિલકત ન લે, તેને માટી સમાન ગણો અને તેના પ્રત્યેના ઈરાદાને ક્યારેય બગાડશો નહીં. એવું વિચારીને તેણે કહ્યું કે ના, હું આ કામ કરીશ નહીં. તબેલામાં સુંદર અને સુંદર ઘોડાઓ એક દિવસ દરબારમાં આવ્યા. રાજાએ તેના મંત્રીને કહ્યું, ઘણા સમયથી મેં મારા પ્રિય ઘોડાઓને જોયા નથી. સેવકો તેમના ઘોડાઓ સાથે શાહી મેદાનમાં આવે છે, હું આવતીકાલે ઘોડાઓને જોવા માંગુ છું. ધર્મરાજ સહિત બધા સેવકો તેમના ઘોડાઓને સ્નાન કરીને શાહી મેદાનમાં પહોંચ્યા અને મહારાજે બધા ઘોડાઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. મહારાજે જોયું કે તેમના બધા ઘોડા એકદમ બીમાર દેખાતા હતા. આ જોઈને મહારાજ ખૂબ ગુસ્સે થયા અને મંત્રીને કહ્યું કે, મંત્રીજી, અમારા બધા ઘોડા ખૂબ જ સુંદર અને બળવાન હતા, તેઓ આટલા અસ્વસ્થ અને બીમાર કેવી રીતે થઈ ગયા? ત્યારે મંત્રીએ કહ્યું, મહારાજ, મને લાગે છે કે બધા સેવકોએ સારી કાળજી લીધી નથી. આ પછી રાજા આગળ વધ્યા ત્યારે તેણે જોયું કે ધર્મરાજના ઘોડાઓ સ્વસ્થ છે અને તે જોઈને રાજાની આંખો ચમકી ગઈ અને તેણે ધર્મરાજને કહ્યું, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. રાજાનો આદેશ મળતાં બીજા દિવસે ધર્મરાજે તેને પૂછ્યું કે બધાને એક સરખો ખોરાક આપવામાં આવે છે અને બધાને સરખું જ જોવામાં આવે છે. ત્યારે રાજાએ કહ્યું કે, મહારાજ, હું ત્યારે જ જવાબ આપી શકું જ્યારે બીજા બધા નોકરો અહીં હાજર હોય. ત્યારે રાજાએ કહ્યું કે ઠીક છે, બધા નોકરોને અહીં બોલાવવા જોઈએ. પછી રાજાએ કહ્યું, હવે મને કહો. ધર્મરાજે કહ્યું, મહારાજ, આ બધા સેવકો ખૂબ જ અપ્રમાણિક અને કપટી છે. તમારી પરવાનગી છે એવું કહેવામાં આવતું હતું કે બધા ઘોડાઓને 20 શેર ચણા ખવડાવવાના હોય છે, પરંતુ આ લોકો ઘોડાઓને માત્ર 10 શેર ચણા ખવડાવતા હતા અને બાકીના 10 શેર ચણા બજારમાં વેચતા હતા. પરંતુ મેં આવું કર્યું નહીં. હું ઘોડાઓને રોજના 20 શેર ચણા ખવડાવતા, એટલે જ મારા ઘોડા સુંદર, સ્વસ્થ અને બળવાન છે. ધર્મરાજની વાત સાંભળીને રાજા ગુસ્સે થયો અને પછી બીજા નોકરો પર બૂમ પાડીને બોલ્યો, તમે છેતરનારાઓ, આ સાચું છે. મને જવાબ આપો, નહીં તો હું હમણાં જ તમારી ગરદન ભાંગી નાખીશ. રાજાનો ક્રોધ જોઈને બધા જ સેવકો ધ્રુજવા લાગ્યા અને બોલ્યા, મહારાજ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ છે. તમને ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય. ત્યારે ધર્મરાજ કહે, મહારાજ, હું તમને કહેવા માંગુ છું કે આ વખતે તમે ધર્મરાજની સલાહ પ્રમાણે તેમને માફ કરો. તેઓને માફ કરી દીધા અને ધર્મરાજને કહ્યું, હું જાહેર કરું છું, તમે આજથી તબેલાના મુખ્ય નિરીક્ષક છો. તમારું કામ આ બધા લોકોની ગતિવિધિઓ પર નજર રાખવાનું રહેશે, જેમના પગારમાં તમને મળશે. આ વખતે તમને 500 સોનાના સિક્કા મળશે અને જો તેમાંથી એક મુઠ્ઠી ગ્રામ પણ ખૂટે તો રાજાએ ધર્મરાજને એક વીંટી આપીને કહ્યું કે આ વીંટી તેને કોઈ પ્રતિબંધ વિના બતાવો. તમે મને રાજમહેલમાં મળવા આવી શકો છો. આ પછી ધર્મરાજના બધા સેવકો મહેલની બહાર આવ્યા ત્યારે ધર્મરાજે નોકરોને કહ્યું, ભાઈ, આ વખતે તો મેં તને બચાવ્યો, પણ આગલી વખતે જો તું કોઈ ભૂલ કરશે તો તને સખત સજા થશે. પછી બધા સેવકોએ એમ પણ કહ્યું કે હવે કોઈ સમસ્યા નહીં થાય. તે દિવસથી કોઈ પણ નોકરે બેઈમાની કરી નથી અને તેનું પરિણામ એ આવ્યું કે તરત જ બધા ઘોડા ફિટ થવા લાગ્યા અને આ જોઈને રાજા પણ ખૂબ ખુશ થઈ ગયા. દિવસ પસાર થયા પછી રાજેશ પણ તેના ગામથી પાછો ફર્યો. જ્યારે તેણે ઘોડાઓને જોયા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે બધા ઘોડાઓ ખૂબ જ સુંદર અને સારી રીતે વર્તતા હતા. પછી અન્ય નોકરોએ તેને ઘેરી લીધો અને તેને આખી વાત કહી કે ધર્મરાજે કેવી રીતે બેઈમાન પકડ્યું. અને તેની વાત સાંભળીને રાજેશ પોતે જ પાછો આવ્યો. તમે ચિંતા ન કરો. તે તેના ઘરની એક બાજુ ગયો અને તેને જોઈને ખૂબ ખુશ થઈ ગયો અને તેને પૂછ્યું, રાજેશભાઈ, તમે ક્યારે આવ્યા છો? હું થોડી વાર પહેલા આવ્યો છું. તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા. પછી રાજેશને આખી ઘટના જણાવી.
આ પછી બંને પોતપોતાના પલંગ પર સૂઈ ગયા અને અહીં રાજમહેલમાં વીજળી પડી. રાજકુમારીને ઊંઘ આવતી ન હતી. જોરથી વીજળીનો અવાજ તે ઓરડામાંથી બહાર નીકળી ગયો. રાજેશના રૂમમાં રાજકુમારી આ ગુપ્ત માર્ગમાંથી બહાર આવી અને તેને જોયું કે રાજેશ ગભરાઈને તેને જગાડવા લાગ્યો અને રાજકુમારી, તમે આ સમયે કેમ આવ્યા છો? રાજેશે જોયું કે ધર્મરાજે રાજકુમારીને ધર્મરાજ વિશે બધું જ કહ્યું હતું. રાજકુમારીએ કહ્યું, રાજેશ, હું આસપાસ હોઉં ત્યારે તને કોઈ નિરાશ નહીં કરી શકે. અવાજો સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયો અને પોતાના રૂમની બહાર ઊભો રહીને વિચારતો રહ્યો કે આટલી મોડી રાત્રે રાજેશ કઈ સ્ત્રી સાથે વાત કરી રહ્યો હતો. તેના મનમાં એક યોજના આવી કે હું ધર્મરાજને ગુપ્ત રીતે મારી નાખીશ, તેની કોઈને ખબર નહીં પડે અને મારું કામ પણ થઈ જશે. આ પછી સવારે રાજા નસીમ કસાઈ પાસે ગયો અને તેને કહ્યું, નસીમ, તમારે મારા માટે એક કામ કરવું પડશે. નસીમે કહ્યું, મહારાજ, તમે એક વ્યક્તિનું માથું કાપી નાખો. હું આ કરી શકતો નથી, પરંતુ રાજાની પરવાનગી મળ્યા પછી તેણે આમ કરવું પડ્યું. પછી રાજાએ કહ્યું, હું તરત જ એક યુવાનને તમારી પાસે મોકલીશ. કોઈ પણ બહાને તેને તમારા કારખાનામાં લઈ જાઓ અને તેના કાપી નાખો. આ પછી હું તે યુવકને તેનું કપાયેલું માથું આપીને મોકલીશ. નસીમ કસાઈના કારખાનામાં અત્યારે જે આપે છે તે લઈ જા. અને રાજાનો આદેશ મળતાં જ ધર્મરાજ વિચારવા લાગ્યો કે કસાઈ શું કામ કરી શકે છે. કોઈનું કામ કરવા માટે તે થોડે દૂર એક ઝાડ નીચે બેઠેલા સાધુને જોયા. ત્યાં જઈને એક સાધુએ પૂછ્યું, ભાઈ, તું કેમ ઊભો છે ત્યાં? હા, અમારી સાથે બેસો અને થોડો સમય ઉપદેશનો આનંદ માણો. પછી ધર્મરાજે કહ્યું, ગુરુદેવ, હું કોઈ અગત્યના કામ માટે જાઉં છું, તેથી હું રોકી શકતો નથી. પણ જેમ જેમ તે આગળ વધ્યા તેમ તેમ તેમનામાં મહાત્માના શબ્દો ગુંજવા લાગ્યા. કારણ કે દીકરા, તું કોઈ અગત્યના કામ માટે જ કેમ જાય છે? પણ રસ્તામાં કોઈ તને પ્રેમથી બોલે તો તેની વાત સાંભળવી જ જોઈએ, તેની વાતનો અસ્વીકાર ન કરો. આ વિચાર આવતાં જ ધર્મરાજ સંતોની વચ્ચે બેસી ગયા અને બીજી તરફ રાજાએ વિચારવાનું શરૂ કર્યું કે તે ધર્મરાજનું મસ્તક લેવા કોને મોકલે. રાજાની નજર રાજેશ પર પડી. તેણે રાજેશને બોલાવીને કહ્યું, રાજેશ, અત્યારે નસીમ બુચરના કારખાનામાં જા અને તે તને જે વસ્તુ આપશે તે મારી પાસે લઈ આવ. આ પછી રાજાની પરવાનગી મેળવીને રાજેશ તરત જ ગયો. બીજી બાજુ નસીમ કસાઈને લાગ્યું કે તે વ્યક્તિ છે. આ પછી નસીમ કસાઈ તેને ચૂપચાપ અંદર લઈ ગયો અને કહ્યું કે તેની પાછળ રાખેલા બોક્સમાં એક પોટલું છે, તેને બહાર કાઢો કે તરત જ. રાજેશ પાછો ફર્યો. નસીમે તેની તીક્ષ્ણ તલવારથી તેનું ગળું કાપી નાખ્યું અને તેણે તેની ગરદન લપેટી લીધી એક કપડામાં અને તેના ધડને બીજે ક્યાંક છુપાવી દીધું. જ્યારે ધર્મરાજ કસાઈ પાસે ગયો અને કહ્યું કે મહારાજે તેને કંઈક લાવવા કહ્યું છે, બીજી વ્યક્તિ જેને મારે તે માથું આપવું છે, તે કસાઈએ ધર્મરાજને આપ્યું અને કહ્યું કે તે લઈ જાઓ અને મહારાજને આપો. જ્યારે રાજા અને રાજકુમારીએ ધર્મરાજને જોયો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. મહારાજ, તમે મને નસીમ કસાઈ પાસે મોકલ્યો હતો, પરંતુ કોઈ કારણસર મને આવવામાં થોડો સમય લાગ્યો. ધર્મરાજની વાત સાંભળીને રાજા સમજી ગયો કે ધર્મરાજને બદલે રાજેશ પહેલા કસાઈ પાસે પહોંચ્યો. પછી રાજાએ કહ્યું, હું ખોલીશ અને તમને બતાવો. જેમ જ ધર્મરાજે થેલી ખોલી અને તેમાં રાજેશનું માથું હતું તે જોઈને રાજકુમારી જોરથી રડવા લાગી અને કહ્યું, મારા પ્રિય, તમે મને કેમ છોડી દીધા? મને કેવી રીતે ખબર પડી? ચાલ, તારો જીવ લઈ લેશે. આ સાંભળીને રાજાએ કહ્યું, દીકરી, તું શું કહે છે? પછી રાજકુમારીએ કહ્યું, પિતાજી, કૃપા કરીને મને માફ કરો. આ બધું મારા પોતાના કર્મોનું પરિણામ છે. હું મેળવવા માંગતો હતો. ત્યારે ધર્મરાજે રાજાને આખી વાત કહી. તેને ખૂબ જ દુઃખ થયું કે ધર્મરાજને મારી નાખવાનું આ બધું રાજકુમારીનું કાવતરું હતું. તે પછી રાજાએ ધર્મરાજને કાયમ માટે નોકરી પર રાખ્યો. તેથી ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું, કારણ કે જો તમે કોઈના વિશે ખરાબ વિચારશો તો સૌથી પહેલા ખરાબ થશે. ફક્ત તમે જ. અમે બીજાનું ખરાબ ઈચ્છીને ક્યારેય પોતાનું ભલું કરી શકતા નથી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટ વિભાગમાં જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. આ વાર્તા અમને ખૂબ જ શીખવે છે. જીવન આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપની ફરજો શાંતિથી અને બુદ્ધિપૂર્વક નિભાવવાની કળા શીખવી જોઈએ. વધુમાં, તે ઉપદેશ આપે છે કે આપણે આપના કાર્યમાં પ્રમાણિકતાથી અને યોગ્ય રીતે કામ કરવું જોઈએ, પછી ભલે તે ગમે તેટલું નાનું હોય કે મોટું. તેનાથી આપણે આપના જીવનમાં સંતુષ્ટ અને સફળ રહી શકીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. જય શ્રી કૃષ્ણ.